ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે ઉઠી ગયા છીએ અત્યારે. તો હવે આપણે અત્યારના વાગ્યા છે 9:30. તો હવે આપણે જાશું બ્રશ કરવા. બ્રશ કરીને આપણે પાછા મળીએ. તો મિત્રો આપણી ગાડી પડી છે વાં અમે બીજી આ બાજુ પડી છે. બીજામાં ટ્રેક્ટર પડેલા છે. અમારો ભાઈ એને કહો આલોક. તો મિત્રો આપણે હવે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે જઈશું ફ્રેશ થવા. તો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણે નીકળવાની તૈયાર છીએ દ્વારકા. તો મિત્રો આપણે અત્યારે દુકાન આવી ગયા છીએ. ફરી વાર થઈ દુકાને. તો આપણી આ દુકાન તમે જોઈ રહ્યા છો. તો અત્યારે જમવા જઈએ છીએ આપણે જમી બમી ને અત્યારે આરામ કરવાનું છે આપણે જમવા. તો આ મારો મિત્ર પરમ પાજી. क्या बोला तूने? શું નામ છે ભાઈ તમારું? મારું નામ ઈશ્વરભાઈ છે. ઈશ્વરભાઈ છે. હા, લાઈક તો કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો તમે દુકાનની બાજુમાં જ તમારી કા? चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के. તો મિત્રો અત્યારે અમે નીકળીએ છીએ ભાઈબંધના વાડીએ બદલિયા. આ આપણો પરમ મિત્ર પાજી. કલર કરવા જાય છે અમે વાડીએ, ભાઈબંધની વાડીએ. કલર કરીને લેશું મજા. આ આપણા સાબિરભાઈ, આ વૈભવભાઈ, યાસી. અમે વાડી આવી ગયા તો ઇમરાનભાઈ હમણાં પધારશે અમારી બાજુમાં. થોડીક વારમાં ભૂગી જ છે એની વાડી. ભૂગી જ ગયા છે એમ સમજી જાઓ ને મિત્રો. ઇમરાનભાઈ હમણાં આવશે. તાલીઓ આવશે, તાલીઓ હમણાં. ટકલો છે ને ઇમરાનભાઈ. એની ઉંમર નાની છે પણ ટકલો થઈ ગયો. હાથે કરીને ટકલો છે એવું નથી મિત્રો. એ હમણાં આવો જ જોઈએ ભાઈ. હજી આવ્યો નથી એટલે હમણાં આવશે. એના પપ્પા હાજર થઈ ગયા છે. જો આવે છે આવે છે આવે જ છે. જો મારો અવાજ આવે જ છે. તો મિત્રો અમે આવ્યા ઇમરાનભાઈની વાડીએ અત્યારે. ઇમરાનભાઈ તમને વાડીએ કામ લગાડી દીધો. તો કીધું ને અમને એમ ભાઈ આપણને કીધું એને સીધે સીધો અમને કામે લગાડી દીધો. એ કે સીધે સીધા અમે લાગી દો ભાઈ હાલો કામે. અમે અત્યારે એની વાડીએ કામ કરીએ છીએ. થાકી ગયા બહુ અત્યારે તો ફૂલ કામ કરી અને પાડા ઉપડાવ્યા, ધૂળ ભરાવી ને બહુ કામ કરે મારા ઘરે ભાઈ ઇમરાનભાઈ તો. નહીં ભાઈ કામ કરે હું તમે કામ કરાવો તો બોલાવે છે ભાઈ તમને. આપણા ઘરે પસંદ છે એટલે તમારે કામ કરવાનું તો છે જ ભાઈ. તમારે કામ કરાવવું ફરજ છે ને મારી. શેખાવા ઉપસ્થિત શેખાવ થાય છે. શેખાવા જો કામ જ હાલે ફૂલ ફૂલ તૈયારી છે. અવતાર્યો મોરે મોરે છે ને મોરે શેખાવાનું. ઉતારી રહ્યા છીએ ઇમરાનભાઈની ગાડીમાં. આવો જો ભાઈ મજા આવે છે ખાવાની. બહુ મસ્ત છે. હા કરો અમે નીકળીએ છીએ અત્યારે. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે પાછા આવો વહેલા. આપણું કામ હજી ઘણું બાકી છે.
હા તો આજે તમે થાકાડી દીધા, તમે ફૂલ કામ કરાવીને હવે અમે નીકળીએ છીએ ભાઈ, નકર તમે આવો આજે મારી નાખશો અમને, એવું કામ કરાવશો. ભાઈ તમે આવો પાછા વૈભવભાઈ ને લેતા આવજો. હમ. કામ આપણું હજી ઘણી બાકી છે, હા. પાછું આવવાનું છે. હાલો તો ભાઈ અમે નીકળીએ છીએ, બરોબર. સાંજના તમે આવો તો ફોન બંધ કરજો, સાંજના આવજો દુકાને. બરોબર. તમે નીકળીએ છીએ અત્યારે, આવજો. મિત્રો અમે નીકળી ગયા છીએ હવે દ્વારકા માટે. દ્વારકા માટે નીકળી ગયા છીએ અત્યારે અમે. રસ્તો છે રીપવાળો આખો. રસ્તો છે વાત મૂકી દેવો અત્યારે. તો અમે આ ઇમરાનભાઈની વાડીએથી નીકળી ગયા છીએ અત્યારે. આપણા એવા ભાઈબંધ દોસ્તા દેવરાજભાઈ આવી ગયા છે, આપણા કલાઈ જાય એવા દેવરાજભાઈ આવ્યા છે. લગ ચાલુ છે, લગ ચાલુ. રામ રામ દેવરાજભાઈ, મજા મેં કરો વિરાટભાઈ. તો દેવરાજભાઈ બે બાપ દીકરા અત્યારે અમને મળ્યા છે. હા, ખાલી થઈ ગઈ. આ આપણા દેવરાજભાઈ છે. કેમ કઈ નહીં, પંચર પડી ગયો, ટાયર ખાલી દેખાડી દો. મિત્રો ફાટક આવી ગયો છે, અમે પોગી આવ્યા બરાડિયાના ફાટક આગળ. દ્વારકા માટે જઈએ છીએ, બરોબર ને ભાઈ? બરાબર. તો અમે અત્યારે ફાટક આગળ પહોંચ્યા છીએ. અમને એમ હતું કે ફાટક બંધ હશે, પણ અમારા નસીબ સારું કહેવાય ને ભાઈ કે ફાટક ખુલ્લું છે. આજે મેન હાઈવે. કોઈ દેખાય છે ભાઈ તને આ બાજુ? નથી દેખાતું. તને આ બાજુ દેખાય છે ભાઈ કોઈ? ના. હાલો તો આ બદલિયાનો ફાટક ટપી ગયા આપણે. હવે અમે અત્યારે નીકળી ગયા છીએ દ્વારકા માટે. તો અમારા ક્રાંતિવીર મુરુબા મળે જે આ અમારા દ્વારકા બચવા માટે એનો જીવ પણ બલિદાન આપી દીધો છે. તો મિત્રો આપણે અત્યારે દુકાન આવી ગયા છીએ. હવે દુકાન બેસીએ કેવું રહ્યું. તો મિત્રો અત્યારે આપણે દુકાન બંધ કરી નાખી છે. તો હવે અત્યારે આપણે દુકાન બંધ કરી ને હવે આપણે નીકળવાનું. તો હાલો તો નાસ્તો કરીએ ને, આપણે ભૂખ લાગી ગઈ તો સર્વિસ કરી નાખી ગાડી. હા તો ચાલો સર્વિસ કરી એટલે નાસ્તો કરવા જાવ તમારે એમ ને. તો યાસીનભાઈ ટાયર બહુ ચમકાય હોય ગાડીના. તો હાલો તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે નાસ્તો કરવા. તો મિત્રો આપણે આવી ગયા છે ચાઇનીઝ નાસ્તો કરવા. હું આવ્યા છે નાસ્તો કરવા. શું ખાવા આવ્યા? ચાઇનીઝ કા? હા તો નાસ્તો કરીને મિત્ર અમારો બનાવી છે નાસ્તો. તો તે નાસ્તો આવી ગયો છે, બરોબર. નાસ્તો કરી અમે થઈ જાય ઘર પૈકીને. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા ઘરે. તો તે 7 કિલોમીટર પૂરા છે. તો હવે આપણે સુઈ જઈને નીંદર આવે છે. તો આપણે મળીએ બીજા બ્લોગમાં.